ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. સવારના વાગી ગયા છે 7:30 અને આપણે આવી ગયા છે ધાબા ઉપર. તો આજે તો સુરત દાદા દેખાય છે ફાઇનલી. આકાશમાં તો વાદળ જ છે આજે. અને આજે રાત્રે ભયાનક ઠંડી પડી હતી, એવી ઠંડી તો શિયાળામાં પણ નહીં પડી હોય. તો આજે છે રવિવાર, છે અમારે મિલ. તો મળીએ તમને હવે થોડી વારે નીચે જઈને. ફાઇનલી બ્રશ કરી લીધું. તો હવે આજે છે રવિવાર, તો ચા નાસ્તો કરી લઈએ, કેમ કે આજે તો રવિવાર છે. તો નાસ્તામાં તો છે વરાળી ચેવડો, ચા. તો હવે ચા નાસ્તો કરી મળીએ. તો સો ગાઈસ ફાઇનલી ચા નાસ્તો કરી લીધો છે. તો હવે કરીશું આરામ, કેમ કે રવિવાર છે એટલે આજે જમવાનું નથી. તો મળીશું ડાયરેક્ટ સાંજે. ફાઇનલી વાગી ગયા છે 6:45 અને નાઈ તો તૈયાર થઈ ગયા છે. તો આજે જવું છે મંદિરે, તો મળીએ પછી. તો ગાઈસ ફાઇનલી મંદિરે દર્શન કરીને જીઆઈડીસીમાં આવી ગયો. તો મળું તમને અંદર જ. તો ગાઈસ જઈએ છે મિલ તરફ. તો આજે તો મિલમાં જીઆઈડીસીમાં અંધારું જ છે, દેખાતું છે. તો ગાઈસ જઈએ છીએ ચાલતા ચાલતા જીઆઈડીસીમાં. તો અમારી જીઆઈડીસીમાં તો લાઇટો ના હોય એટલે કંઈ દેખાતું નહીં, તો એટલે તો વિડીયો નહીં બનાવતા. તો આપણે ચાલતા ચાલતા જઈએ છીએ મિલ તરફ. તો હવે તમને જવું મિલમાં જઈને મળું. તો ફાઇનલી ગાઈસ મિલની અંદર આવી ગયા આપણે. તો જઈએ છીએ રૂમ ઉપર. રૂમ ઉપર જઈને બૂટ સ્વેટર વેટર પહેરીને, જાકેટ પહેરવાની જરૂર તો નહીં લાગતી, પણ ઉપર જઈએ બૂટ પહેરી લઈએ, પછી જઈએ મિલમાં, કેમ કે 7:30 થઈ જાય. તો મળીએ બહુ ઉપર જઈ. ફાઇનલી આવી ગયા મિલમાંથી ઉપર. હવે બૂટ પહેરી લઈએ, પછી જઈશું મિલમાં. તો મળીએ હવે તમને મિલમાં જઈને. ગાઈસ આજે તો જમી બમીને મિલમાં ક્યારના આવી ગયા છે. અને આજે તો વ્લોગ પણ નાનો બન્યો. એનું કારણ છે આજે તો રવિવાર,
તો બપોરે ઊંઘ્યા હતા મોડા અને ઉઠ્યા પણ મોડા. તો 6 વાગે તો ઉઠ્યા. ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈને મંદિરે ગયા દર્શન કરવા. તો દર્શન કરીને આવતા અમારે વાગી ગયા 7:30. તો 7:30 તો અમારે મિલમાં આવી જવું પડે. તો મિલમાં પણ કામ વધારે હતું એટલે આજે તો ના રસોડાનો વિડીયો ના જમવાનો વિડીયો એક જ બતાવ્યું નથી. તો હવે મળીશું કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.